સગા જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમારે આજે જવાનું હોય મેળવન મંદિરે દર્શન કરવા. પેલી વખતે જ્યાં તો ત્યાં જવાનું, બીજે જવાનું હોય પણ કઈ જગ્યાએ જવાનું છે તો મને ખબર નહીં. અમે જઈશું ત્યાં તમને કહેશું, પણ હજુ અરે ઉપા જ નહીં થયા. 11 વાગ્યા ને તો હજુ ઊંઘી ગયા, ઉપાતા નહીં. તો હું તો નહીં બેન તૈયાર થઈ નહીં નાખ્યું હોય, પછી ખાવાનું બનાવી પછી રેડી થઈ જઈએ, પછી અમે દર્શન કરવા જશું. તમે બ્લોગમાં બની રહેજો અને અમે તમારું દર્શન કરાવશું. તો ફાઇનલી મિત્રો જાગી ગયો હું ને બ્લોગનું સ્ટાર્ટ તો પિયા કરી નાખ્યું હતું, પણ હું ઊંઘી રહ્યો હતો. કેમ કે સારું 2 દિવસથી ઊંઘ આવતી નહીં, ત્યાં જ ઊંઘ આવી 11 વાગે હું ઊંઘી રહ્યો અને મસ્ત ઊંઘાઈ ના જેવું ખતરનાક ઊંઘાઈ. હું તો પિયા જો બધા તૈયાર થઈ ગયા અને હું જાગી જાઉં 10 મિનિટમાં હું તૈયાર થઈ ગયો, 10 મિનિટમાં. અને અરે હવારના જાગ્યા ને તો હજુ તૈયાર નહીં થઈ. વિચારો કામ અમે કરતા. વીરુને તૈયાર નહીં કર્યો. વીરુ રમકડા નહીં હોય નહીં લઈ જવું તને બાઇકમાં. આપણે મેડીમાં જવાનું હોય ત્યાં બાધા કરવા. જો તને નહીં લઈ જઈએ નકર આમાં. હા તો વીરુને લઈ જવાનો હા, કેમ કે વીરુને જ બાધા કરવાની. મારા કાકાની બાધા હા, મારા કાકા વીરુની બાધા માને. હા સારું, તો બાધા કરવા જઈએ. ખાવાનું બાકી ખાઈ લઈએ. મારા મમ્મીને મેં ખાવાનું કાઢો હેડો, તો ખાવાનું મમ્મી કાઢી નાખે પછી ખાઈએ. ખાઈને પછી જઈએ મેડીમાં, કેમ કે બાધા કરવાની હા. તો ત્યાં જઈને તમને દર્શન કરાવશું. જોવાનું ભૂલતા નહીં, બ્લોગ કન્ટિન્યુ રાખજો. તો હવે તૈયારી કરી નાખી જવાની. હવે જઈએ, બાઇકની ચાવી લઈ લીધી. મારા મમ્મી ઘરના લોક મારા જોઈએ કહો તો વીરેનને ચડી બડી પહેરાવી દઈએ પછી નીકળીએ. તો વીરું બાઇક ઉપર ફટાફટ લઈ લેવું ચાદર ને એવું. હવે ચલો જલ્દી, ચલો ચલો. તો જો કેમ કે ચશ્મા પહેરવા પડશે. તો ચલો ચશ્મા પહેરી લીધા. હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે. તો ચલો, કેમ કે નંબર ના એટલે થોડું તડકવામાં ઓછો આવે હા, બ્લુ કટ એટલે. તો ચો લાગે ચશ્મા, ચો લાગે ચશ્મા શું હતી અલી બસ ખાલી મેં બાકી દઈને ચાલશે. આ બાટલો જાય ને લીધો આવડો મોટો કોનો એટલે હોવ. તો ચલો હેડો સેન્ડલ બેન્ડલ પહેરી દઈએ. ચાલે સેન્ડલ તો પીને તૈયાર થઈ ગયા. ચલો ચલો. વીરો ચા લઈ લે હેડ, લઈ લે ફટાફટ. તો તાકન તૈયાર થઈ ગયા હા. હવે જઈએ ફાઇનલી જઈએ અમે મેડીમાના મંદિરે. અચીનું કાકાની એક્ટિવા આગળ જાય, મમ્મી બેઠેલી છે. ત્યાં જઈને તમને દર્શન કરાવશું. બ્લોગ જોવાનું ભૂલતા નહીં, આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે તમને. તો ચલો હવે ત્યાં જઈએ. જો તાકા બેને ચીટલોને જાય, મારા મમ્મીને જાય. કેનલવાળા રસ્તા ઉપર પહોંચી ગયા. જીઆઈડીસી બનેલી બંધ થઈ ગયેલી જીઆઈડીસી. અને આ કેનલવાળી રોડ પકડી દીધો સદતપુરાવાળો અને ગીતાપુરવાળો. હવે અહીંથી મારા કાકા ક્યાં લઈ જાય ખબર નહીં અમને, કઈ જગ્યાએ બાધા રાખી એમને. પણ જઈને તમને દર્શન કરાવીએ. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બ્લોગ આખો જોજો, બહુ મજા આવશે. તો આગળ ગાડી આવે તો બધી બ્લોગ થોડો બંધ કરું, નગર ખોટું પડશે. તું બીજા ચાલુ જ રાખજો. ચાલુ રાખવું. તો ફાઇનલી મિત્રો પહોંચી જાય દલીની મેળીમાના મંદિર. તો જોઈ શકો તમે તમારી પૈસા કાઢા. તો આ મેળીમાન મંદિર પહેલી વખત આવ્યો હું. તો જો પતા તો જો મસ્ત મંદિર હે કા, એટલું મસ્ત મંદિર છે ને તો પબ્લિક આવતી લાગે. મંદિર બહુ મોટું તમે જોઈ શકો. જો ખાલી મંદિર. તો અંદર જઈને દર્શન બર્શન કરીએ. વીરેની બાધા. વીરો બાધા કરવાની ને તારી? હા થાકી ગયો તું? કેમ થાકી ગયો? તો
હોવા જઈને બાતા કરીએ તમે દર્શન કરાવડાવીએ આપણે બાઇક આપણું લાય લાય બાટલો લાવવાની જરૂર છે આથી તો પહેલી વખત હા મંદિરે તો ચલો અંદર જઈએ હવે દર્શન કરીએ અને વીરેનની બાતાને એવું કરીએ હેડો પીએ ઊભી ચીમ રહ્યા હેડ પેલા વીરું લઈ લ્યો વીરું દોડ છે ના હું મળું નારિયેલ ફેમિલી અમારી આવી અડધી જ છે હજુ તો આવ્યા નહીં બધા હવે દર્શન કરીએ તો એકન ચાય આપો બહુ મોટું મંદિર છે એકન તો ચિનવા કા અંદર છે જો મંદિર લોકેશન જો ખાલી મસ્ત લોકેશન है એકન तो मंदिर है दर्शन कर ले अरे वीरू वीरू दर्शन कर ले आए मैं दर्शन कर तो भगवान जी ने गादी है वीरू दर्शन कर ले बढ़ते रही बराबर 4 लाख करना क्या 4 लाख करना जो हंसी काकी बता दर्शन करो એટલે ભગવાનજી બેઠા હા આ એટલો મંદિર એટલું મસ્ત મંદિર છે ને બધો ફોટો મોટો બહુ મસ્ત મંદિર છે તો અહીંયા નારિયેલ ઉતરવાનું આવ્યા તો નારિયેલ ઉતર નાખો દાતાનું એટલે પહેલી વખત આવ્યો હું તો ત્યાં ગોગા મહારાજનું મંદિર તો હવે ચલો દર્શન થોડા કરી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો હવા ઉપર જઈએ દર્શન કરવા માટે તો વીરુ જો ચડા અમારે વાદરા ઘોડમ ચડા ને વીરુ તો પિયતા બેઠીને આવ્યું નહીં એટલે તો જો ઉપર મંદિર મસ્ત મંદિર છે ઉપર તો ચલો ચડી નહીં હેઠતો આ રહ્યો ચડો 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 તો થાકી સારું થાકી ગયો વીરુ તો પિયતા હું પીએ જો તો પેલે રે મારા મમ્મી થાકી ગયો અરે વીરુ થાકી ગયો તો ચીનુ કાકા બાતા રાખી હતી જોવો તો આ મેડીમાં ઉપર મંદિર સારું હોય ઉપર ટંકોડી હા તો મંદિર જેટલું મસ્ત બનાવ્યું એવું ખાલી આમ અહીંથી લુક જો મસ્ત આવા બહુ મસ્ત વ્યૂ આવા અહીં તો હા આઈ કણ વીરુ ગોગો ફરો તો વીરુ અમારા ગોગો ફરો અરે મમ્મી શું મસ્ત મંદિર છે નહીં તો ચલો અંશી કાકીને આ ખબર નહીં એને કોને કર્યો તો આ રાયણ જો ચેડું મોટી જૂની રાયણ હા તો વીરુ ચલો દર્શન કરતા કરતા ચલો હા તો જય માતાજી કે જય માતાજી જો તો અંદરનો ફોટો દેખાડો તમને જો તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા ઉપર હવે વનિયા સજીએ બ્લોગ ઉતરતા તો અહીં તો જો વીરુને તો પકડવો પડે તો વીરુ થાકી જાય હેઠતા એટલે આઈકન બહુ પેલું એવું એટલે તો આ નીચેનું મંદિર છે પેલું ઉપરનું મંદિર છે ગરમ હોય ને તેડજે નગર ખતરનાક મંદિર છે લોકેશન મસ્ત આઈકન તો આઈકન આવવાનું કુંડ ને એવું હોય પિયા પીસ એટલો તો વીરેન ને મજા આવી વીરુ મધ કઈ છે મોટું દહીં મધ આવે કાં તો આ કાં મધ મોટું દહીં તમને દેખાડું જો હાર્યું હા એટલે મને એટલે સાચું હાર્યું જો મધ અહીં બેઠો મોટું દહીં મધ બાપા ચલો નગર કઈ છે ને તો જાણી સોતરા બેન નાખશે જાડું છે ને પાતળા થઈ જઈશું ખબર હે તો અરે બે એ નારિયેલ વધારવાનું હું અડી નારિયેલ વધારવાનું નહીં ખબર તો આ સીટલો જો અમારા નારિયેલ ખાય હા તો વીરુને તો મજા આવી જાય તાકે મારા મમ્મીને બેઠા જો એમને મજા આવી જાય લાગે જબરજસ્ત તો આ ફોટો ચલો મસ્ત ને દલી માલાની રહીણવાળા મેળીમાં ઉકરોજ તો આ ઉકરોજવાળા મેળીમાં ભુવાજીનું નામે લખી જોઈએ કહો તમે તો મને તો આનું પેઇન્ટિંગ સારું લાગ્યું પેઇન્ટિંગ ઉપર મસ્ત પેઇન્ટિંગ બનાવેલું મસ્ત તો ફાઇનલી અમે આવ્યા છીએ હવે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે ત્યાં તો દર્શન કરીને આવતા રહ્યા હવે ગોગા મહારાજના મંદિરે આવ્યા છીએ તો જો ગોગા
છે બધા જો. તો હવે આ દર્શન કરીને ભાઈ ઘરે જઈએ તો અહીંયા મસ્ત ઠંડો સાયલો ને એવું હોય એટલું મજા આવે હાઈકણે જો. જો વીરું મેં બધા પાણી પીવા ઠંડુ તો શું બી આજ તો મજા આવી જાય ફરી ફરીને તો આરે જો તો બધા ઘર દેવે બનાવેલા જો પથારી ફેવરી નાખી ને ઈટીઓની તો આ બધું દેવે કરે અરે બધું આ ઈટીયું બીટી બધું પથારીથી દેવે ફેવરી નાના ઘરને બરોબર બનાવી તો દેવ વિડીયો ઉતારવા આવતો હોય ને એટલે તો જો ખાલી આ ધજા જેવી લહેરા છે જો ખાલી જબરજસ્ત આમ ગંગા બાપાના મંદિરનો નજારો ખાલી જો જબરજસ્ત ને ખાલી આ વ્યૂ ખાલી જો વ્યૂ કેટલો મસ્ત જો ના તો વીરું શું કરે શું કઈ શું લેવું તારા લેવા દે બેટા શું લે કરે તો જો બધા ફેમિલી બધી અહીં બેઠી ખાટલા પણ વ્યૂ છું મસ્ત ના આવે તો દર્શન કરવા ગયા હતા અહીં હવે ખેતરમાં મેચ રમવા આવ્યો બધા ભાઈબંધ અમદાવાદી આવ્યા જોઈ લ્યો તમે તો આ વિડીયો યુટ્યુબ ઉપર આવશે તો આમ ના કરે યુટ્યુબ ઉપર જ આવવાનો તો બધા જો તો જો તો આજ અમારી મહાકાળી માનો અમારી સરકાર એટલે કે અમારી કુળદેવી મહાકાળી માનો બર્થડે અને બર્થડે આજ ઉજવવાનો હોય તો વ્લોગમાં દેખાડીશ તમને જોવાનું ભૂલતા નહીં અને હવે જઈએ કેક લેવા માટે કારકામાની તો કારકામા માટે કેક લઈને આવીએ એમનો બર્થડે ઉજવે જો કે આમ તો કે માતાજીનો બર્થડે ના જો આપણા બધાનો જન્મ થયેલા માતાજીનો જન્મ તો નહીં થયેલો પણ આ તો પહેલાંથી આવા બધું ઉજવતા તે હવે આપણે માતાજીનો પહેલી વખત બર્થડે અમારી કારકામાં કુળદેવીનો બર્થડે ઉજવીએ છીએ તો કેક લેવા જઈએ છીએ તો પિયા હું કેક લઈને આવું બરોબર તમે હા તો બધા ભાઈઓ અમારા ભેગા થઈને કેક લાવીએ હે તો કેક લેવા જઈએ હું ચંદ્રકાંતને બધા તો તમને એક વિડીયો દેખાડો વિડીયો જોવાનું ભૂલતા નહીં નો વ્લોગ આખો કન્ટિન્યુ જોજો હા હોવો અરે અત્યારે બધું બંધ થઈ જાય યાર અત્યારે ના હોય આનું આવું છે અત્યારે ના ખુલ્લું હોય કશું તો હેલો ગાઈસ તો જો અમારા કારકામાનો બર્થડે ઉજવીએ તો બધા તૈયારી કરે જો ફુગ્ગા ફૂલવાનું ચાલુ હોય તૈયારી ફૂલ પ્રૂફ ચાલુ હોય જોઈ કહો અને માતાજીનું મંદિર હોય મિસાણવાડમાનું મંદિર છે તો હવે તૈયારી કરીને પછી તમને દેખાડે બ્લોગ કન્ટિન્યુ કરીએ તો હું ચંદ્રકાંત જોઈ તમે જોઈ શકો તો છોકરા કેટલા એક્સાઇટેડ અમારા કરતા જો આમ ફુગ્ગા બુગ્ગા ભરાઈ દઈએ હવે તો અમારે એક પ્રોબ્લેમ છે અમે એક ટોટી આવી નહીં ટોટી તો તમને કાંઈ ફૂલાવાનું ચાલુ તો કમેન્ટ કરજો તો અમને ખબર પડે તો ટોટી આવી જાય તમે જોઈ કહો ફાઇનલી ટોટી આવી જાય હવે ઓનલાઈન અમે ફૂલાઈએ મને લાગતું નહીં સક્સેસ જાય પણ થઈ જાય ખબર નહીં સક્સેસ તો જોઈ શકો તો ફૂલાય ફૂલો હા